જય હિન્દ દોસ્તો. ગયા વીકમાં સ્ટોક અને નિફ્ટી બેંક નિફ્ટીનું એનાલિસિસ અપલોડ કર્યું હતું યુટ્યુબ ચેનલ ઉપર. તો જેને ન જોયું હોય પહેલાં જોઈ લેજો, કેમ કે એ મુજબ જ નિફ્ટીએ અને જે સ્ટોક આપેલા હતા એ મુજબ જ બધું રિએક્ટ કર્યું છે. જે પીવોટ લેવલ આપેલા હતા સપોર્ટ અને રેઝિસ્ટન્સના, અને એક ઝોનની જે વાત થતી હતી અહીંયા એ મુજબ જ માર્કેટ રિએક્ટ કરી અને લાઈફ ટાઈમ અચીવ કર્યો છે, જે આપણે યુટ્યુબ વિડીયોમાં વાત થયેલી હતી. તો એ મુજબ અત્યારે નિફ્ટી ઉપર વાત કરીએ, જે અત્યારે લાઈફ ટાઈમ હાઈ ઉપર છે. તો હવે શું એના ઉપર આપણે એનાલિસિસ કરીએ. નિફ્ટી 25,235 આજુબાજુ અત્યારે ક્લોઝિંગ આપ્યું છે, જે લાઈફ ટાઈમ હાઈ નજીક છે, નવા હાઈ ઉપર જ છે. તો એ મુજબ ગ્લોબલ ઇન્ડિકેટર્સની જે આપણે વાત કરીએ તો એ મુજબ અત્યારે ડાઉન જોન્સથી લઈને બધા યુરોપ કન્ટ્રીના માર્કેટે બધે પોઝિટિવ ક્લોઝ આપ્યું છે. તો એ મુજબ 25,235 જે ક્લોઝિંગ છે એ આરામથી 100થી 125 પોઈન્ટ જેવું આપણે સોમવારે આવતીકાલે ગેપઅપ જોવા મળશે એવું લાગે છે. તો આપણે રફલી જો જોઈએ જેવું અત્યારે આ જે ઇન્ડિકેટર્સ બધા જે દેખાય છે એ મુજબ 25,320થી 350ની વચ્ચે એક આપને ગેપઅપ જોવા મળશે. પછી શું કરવું? ગેપઅપના કેસમાં તો જેને કોલ BTSTમાં હોલ્ડ કર્યા હશે એમને સારો એવો બેનિફિટ મળશે, કે જેમાંથી 50% ક્વોન્ટિટી સેલ કરી અને બાકીની 50% ટ્રેલ કરી શકે છે. હવે 25,350 આજુબાજુ ઓપનિંગ મળે પછી 15 મિનિટની કેન્ડલ 25,330-40ની વચ્ચે એની આજુબાજુમાં જો ક્લોઝિંગ આપે તો ફર્ધર આપણે એક અપ ટ્રેન્ડનો આપણે કોલ સાઈડ આપણે પોઝિશન લેશું આપણે, કેમ કે અત્યારે નિફ્ટી લાઈફ ટાઈમ હાઈ ઉપર છે. તો આ એની ઉપર કંઈ એવો ખાસો એવો રેઝિસ્ટન્સ છે નહીં, તો આરામથી હજી ધીરે ધીરે નવો હાઈ કરી શકે છે. અને સપોર્ટની એની વાત કરીએ તો આ એક લેવલ અહીંયા ઘૂંટાણું છે. તો તમે આપણે 25,200 આજુબાજુ એક સારો એવો એમને અત્યારે સપોર્ટ દેખાય છે. લાઈફ ટાઈમ હાઈ ઉપર છે એટલે એક રિસ્ક એ બી રહેશે, કેમ કે આપ જોઈ શકો છો અહીંયાથી પ્લસ અહીંયા નવા જ્યારે હાઈની નજીક આવે છે ત્યારે સારો એવો 100થી 200 પોઈન્ટનો આપણે નિફ્ટીમાં અહીંયા જોવો ફોલ આપને જોવા મળે છે. આપણે પાસ ડેટા આપણે જોઈએ ત્યાં બી, કેમ કે જ્યારે નિફ્ટી એક નવા હાઈ ઉપર હોય છે, અહીંયા નીચે આવ્યું, અહીંથી નીચે ઓવરઓલ તો ખ્યાલ જ છે કે માર્કેટ જવાનું ઉપર જ છે, પણ જ્યારે એક નવા હાઈ ઉપર આવે છે ત્યારે પ્રોફિટ બુકિંગ આવે છે. અને FII અને DIIનો ડેટા આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે આ મહિને DIIવાળાએ મેજોરિટી ઈચ એન્ડ એવરી ડે સારું એવું બાઇંગ જ કર્યું છે, અને એની સામે FIIવાળા એવું કંઈ બાઇંગ કરતા નથી, એ ઓલમોસ્ટ સેલિંગ જ કરે છે. તો શુક્રવારના દિવસે પહેલી વાર એવું બન્યું કે DIIવાળાએ સેલિંગ કર્યું છે અને FIIવાળાએ બાઇંગ કર્યું છે. તો એક બંને વચ્ચે એક કદાચ આપણે સારી એવી ફાઇટ બી જોવા મળે, કેમ કે DIIવાળાએ અત્યારે એમની પોઝિશન ચેન્જ કરી છે. બાઇંગની બદલે પહેલી વખત ઘણા સમય પછી એને સેલિંગ કર્યું છે. જો DIIવાળા જો સેલિંગ કરશે તો સારો એવો આપણે એમાં ફોલ બી જોવા મળે છે. તો જે સપોર્ટ અને રેઝિસ્ટન્સ જે લેવલ આપ્યું છે એ ધ્યાનમાં રાખીને ઓપ્શનમાં ટ્રેડ કરવો એ વધુ સારું રહેશે. હવે વાત કરીએ આપણે સોમવારે જેની એક્સપાયરી છે તે બેંકેક્સ અને મિડ કેપ નિફ્ટીના બી ગયા વીકમાં આપણે જે એનાલિસિસ કર્યું એ મુજબ જ એને રિએક્ટ કરી અને એક નવો લાઈફ ટાઈમ હાઈ અચીવ કર્યો છે, કે જે ઓલમોસ્ટ અત્યારે સમજો કે 13,200નો લાઈફ ટાઈમ હાઈ છે અને 170 આજુબાજુ ક્લોઝિંગ આપ્યું છે. તો એ મુજબ અત્યારે એક ઝોનમાં છે, એ ઓલમોસ્ટ છે લાઈફ ટાઈમ હાઈ ઉપર જ, પણ
સોમવારે જે તમને વાત કરી કે ગેપ અપ સારા એવા ગેપ અપથી ખુલશે તો આરામથી 13,170 અત્યારે જે ક્લોઝિંગ છે એમાં બી આપને 100થી 125 પોઈન્ટનો આરામથી એક 13,300 સુધીનો એક આપને ગેપ અપ જોવા મળે એવું લાગે છે. જે એક નવો લાઈફ ટાઈમ હાઈ છે. જો નવા લાઈફ ટાઈમ હાઈ ઉપર 13,300 ઉપર જો 15 મિનિટની કેન્ડલ સસ્ટેન કરે તો આપણે બાઇંગ સાઈડ રહેશું. અધરવાઇઝ આપણે સેલિંગ સાઈડ આપણે રહેશું એમાં. અને એનું મિડ કેપની એક્સપાયરી છે તો આપણે ખ્યાલ જ છે કે મિડ કેપની અંદર સારું એવું વોલ્યુમ જનરેટ થાય છે અને કોલ પુટની અંદર સારો એવો બેનિફિટ આપણે લઈ શકીએ છીએ. પણ જે લેવલ આપવામાં આવે એ લેવલ ઉપર ખાસ ધ્યાન રાખી અને વર્ક કરવું હિતાવહ રહેશે. અપટ્રેન્ડની આપણે વાત કરી લીધી. નીચે હવે વાત આવે છે સપોર્ટની. તો 13,130 13,150 એ એક સારો એવો સપોર્ટ છે. જો એથી નીચે આવે તો આરામથી આપણે 13,000નું રાઉન્ડ ફિગર આપણે એક લેવલ આપણે જોઈ શકશું. પછી બેંકેક્સ. તો બેંકેક્સની અંદર એમનો લાઈફ ટાઈમ હાઈ તો હજી ઘણો દૂર છે, પણ ઘણા સમયથી એ એક પર્ટિક્યુલર એક લેવલની અંદર કન્સોલિડેટ થાય છે, જે આપ જોઈ શકો છો. તો સોમવારે 58,300 આસપાસ એમને ક્લોઝિંગ આપ્યું છે, જે 58,600 આ લેવલે ઓપનિંગ આપને જોવા મળે એવું લાગે છે. તો 58,600 જે છે એ બી એક સારો એવો રેઝિસ્ટન્સ છે. અને આપણે અહીંયા એનો 5 ઓગસ્ટે આપણે વાત કરીએ તો એક હજી ગેપ એનો પેન્ડિંગ છે. એ ગેપ ફિલઅપ કરવા માટે થઈને ધીરે ધીરે આખો મહિનો એને કાઢ્યો, જે ઓલમોસ્ટ અત્યારે આમ જોઈએ તો ગેપ એનો ફિલ કરેલો છે. અને પછી 58,600 એમનો રેઝિસ્ટન્સ જે આવે છે ત્યાંથી રિજેક્શન લઈ શકે ખરા. તો સોમવારે બી એમની એક્સપાયરી છે, તો એક્સપાયરીના દિવસે ખાસ એમાં ધ્યાન રાખવું. જો 58,600ની ઉપર 15 મિનિટની ટાઈમ ફ્રેમ ક્લોઝ કરે તો આપણે બાઇંગ સાઈડ રહેશું, અધરવાઇઝ આપણે સેલિંગ સાઈડ આપણે રહેશું. તો અમારો સોમવારનો ઓવરઓલ વ્યૂ આ પ્રમાણે હતો. અને જે લોકોએ ખાસ ગયા અઠવાડિયાનો વિડીયો અમારો જેને ન જોયો હોય એ વિડીયો જુઓ, અને એમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ જે આપેલા હતા એ મુજબ આખા વીકમાં માર્કેટે રિએક્ટ કર્યું છે. તો ઓવરઓલ આ વીકની જો વાત કરીએ તો બુલિશ ટ્રેન્ડમાં જ છે, સિવાય કે જો અને તોની કન્ડિશન તમને જે મેં કીધી એફઆઈઆઈ અને ડીઆઈઆઈ. એફઆઈઆઈ સેલિંગમાં જ હતું. આ ફર્સ્ટ ટાઈમ ઘણા સમય પછી એમને અત્યારે બાઇંગ સાઈડમાં આવ્યું છે. અને આ સિવાય ડીઆઈઆઈ જે કોન્સ્ટન્ટ બાઇંગ મોડમાં હતું એને પહેલી વખત ત્યારે સેલિંગ સાઈડ આપણે બતાવ્યું છે. જો એ બંને જો સેલિંગમાં આવશે તો સારો એવો ફોલ મળે, કેમ કે નિફ્ટી અત્યારે લાઈફ ટાઈમ હાઈ ઉપર છે. હાઈ ઉપર ટચ કર્યા પછી, નવો હાઈ બનાવ્યા પછી દર વખતે આપણે એવું જ જોઈએ જ છીએ પાસનો ડેટા મુજબ કે એક સારો એવો ફોલ આવે છે, જે પ્રોફિટ બુકિંગનો કહી શકાય. ઓવરઓલ બધું પ્લસ જ છે, કાંઈ એવા નેગેટિવ ઇન્ડિયામાં કે ઇન્ડિયા બહારના કોઈ બી ગ્લોબલ માર્કેટમાં એવા નેગેટિવ કાંઈ એવા ઇન્ડિકેટર્સ છે નહીં. તો સોમવારનો વ્યૂ અમારો આ રીતે હતો. જો તમને અમારું એનાલિસિસ સારું લાગે તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આપના મિત્રોમાં શેર કરો. જય હિન્દ દોસ્તો.